સમાચારો વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના જંગલ વિસ્તારમાં હજુ પણ વિકાસ નથી પહોંચ્યો। હજુ પણ ત્યાંના લોકો વિકાસથી વંચિત છે। સ્મશાનમાં વ્યવસ્થા નહીં, સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો પણ ત્યાં નથી અને લોકો વરસતા વરસાદમાં જ અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર બન્યા છે। લોકો 2 કિલોમીટર દૂર લાકડા અને ટાયરો લઈને ચાલ્યા। પરિવારજનોએ 2 કિલોમીટર સુધી ચાલીને અંતિમ યાત્રા કાઢવી પડી। તાડપત્રી પતરાનો સહારો લેવો પડ્યો અને એના સહારે અંતિમ ક્રિયા કરવામાં આવી। વલસાડના કપરાડાના કેળધા બારપુરા ગામના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં હજુ સુધી વિકાસ નથી પહોંચ્યો। દર વર્ષે ચોમાસું આવે એટલે કપરાડા ધરમપુર જંગલ વિસ્તારમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। તો આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનવ, વલસાડના કપરાડાના કેળધા બારપુરા ગામના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે હજુ પણ આ ગામ વિકાસથી વંચિત છે। માનવ, કેવી સ્થિતિ? અંકુર, આપને જણાવવાનું કે જે આ દ્રશ્યો છે એ વલસાડના કપરાડાના જંગલ વિસ્તારના દ્રશ્યો છે, જે કેળધા ગામ આવેલું છે। આપણે જણાવવાનું કે જે આ ગામ છે અતિશય અંતરિયાળ એટલે કે અંતરિયાળ વિસ્તાર, જંગલ વિસ્તારમાં આવેલું અને ડુંગરાળ ઉપર ફેલાયેલું ગામ છે અને ગામ એટલા ફેલાયેલા હોય છે કે ત્યાં આગળ લોકો જે વસવાટ કરે છે દૂર દૂર વસવાટ કરતા હોય છે ને આજુબાજુથી જે વરસાદનો જે પાણી જતું હોય છે, નદી નાળા હોય છે, તેમાં એ લોકોના એક બાજુ એમના મકાન હોય છે અને જયારે ભારે પાણી હોય છે ત્યારે તેઓ પટ્ટા થઈ શકતા નથી, તેઓએ ઘરમાં પુરાઈ રહેવું પડતું હોય છે। પરંતુ જયારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, કોઈ ઇમરજન્સી હોય છે, ત્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જતા હોય છે અને આ વર્ષે એવું નથી, દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો આવતા હોય છે। આજે ઘટના છે, ઘટનામાં તેમના સ્વજનનું મોત થયું હતું ને અંતિમ ક્રિયા કરવી ખૂબ જરૂરી હતી અને ગઈકાલે જે ભારે વરસાદ હતો જંગલ વિસ્તારમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડેલો, હવે તેમને આજે અંતિમ વિધિ કરવા માટે આ પ્રકારનું જોખમ ખેડવું પડ્યું હતું અને 1.5 થી 2 કિલોમીટર દૂર સ્મશાન યાત્રા કાઢવી પડી હતી। જોકે વચ્ચે આ પ્રકારે જે ખંડા અને નદી આવી હતી તેઓએ તે પસાર કરવા માટે જોખમ ખેડવું પડ્યું હતું। ટ્યુબ અને પતરા લઈ જવા પડ્યા હતા અને ચાલુ વરસાદે પોતાના સ્વજનને અંતિમ વિધિ કરવામાં આવી હતી। આપણે જણાવવાનું કે આ જે વિસ્તાર છે, વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે આ પ્રકારના માહોલ સર્જાય છે। જી માનવ, ખાસ કરીને આ તો કેળધા ગામના એક દ્રશ્યો સામે આવ્યા છે। આવા કેટલા ગામો આ પ્રભાવિત છે કે આ પ્રકારની મુસીબતોનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે? માનવ જી, આપણે જણાવવાનું કે ધરમપુર અને જે આ કપરાડા કે એમાં ટોટલ 182 થી વધારે જે ગામો આવેલા છે। આ 182 ગામોમાં કેટલાક ગામો જે તળેટી પર હોય છે કે જે પોતાના જે જંગલની જમીનો છે તેમાં વસવાટ કરતા હોય છે, ત્યારે જયારે કોઈ એક ફળિયામાં 5 થી 10 લોકો રહેતા હોય છે ત્યારે દરેક જગ્યાએ આ પ્રકારે રોડ બનાવવા સરકાર માટે પણ મુશ્કેલ છે। પરંતુ મુખ્ય રસ્તાઓ જે સારા હોય છે ખૂબ જરૂરી છે, પણ આ ચોમાસામાં મુખ્ય રસ્તાઓનું પણ ધોવાણ થતું હોય છે। ગઈકાલે જે રીતે વરસાદ પડ્યો છે ત્યારબાદ આ જે પ્રકારના દ્રશ્યો સર્જાય છે અને એકલા આ વર્ષે નહીં, દર વર્ષે આ પ્રકારનો માહોલ સર્જાય છે અને લોકો આજે પણ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર હોય છે। પોતાના જે ઘરમાં કોઈ માંદું પડ્યું હોય છે પછી આ રીતે અંતિમ ક્રિયાઓમાં આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે। આજે પણ વિકાસ ત્યાં નથી પહોંચ્યો તે ચોક્કસથી કહી શકાય છે। જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।